આમોદમાં મોટા તળાવના બ્યુટિફિકેશન માટે નડતર રૂપ દબાણો દૂર કરવા પાલિકાએ દબાણકર્તાઓને નોટિસ ફટકારી 3 દિવસમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા સૂચના અપાઈ હતી। આમોદ નગરમાં આવેલા મોટા તળાવનું હાલ 6.59 કરોડના ખર્ચે બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે, ત્યારે પાલિકા દ્વારા તળાવને નડતરરૂપ દબાણો દૂર કર્યા વગર જ એજન્સીના કોન્ટ્રાક્ટરને તળાવનું કામ આપી દેતા આમોદ નગરજનોએ પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે, જેથી આમોદના કેટલાક જાગૃત નાગરિકોએ ગેરકાયદેસર દબાણો દૂર કરવાનું પાલિકા સત્તાધીશોને દબાણ કરતા આખરે પાલિકાએ દબાણકર્તાઓને નોટિસ ફટકારતા નગરજનોમાં સંતોષની લાગણી જોવા મળી છે। આમોદ નગરપાલિકા દ્વારા મોટા તળાવના બ્યુટિફિકેશન માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં એક એજન્સીએ કામ લીધું હતું, પરંતુ આમોદના મોટા તળાવ ઉપર ગેરકાયદેસર દબાણોને કારણે તળાવ નાનું થઈ ગયું હતું, પરંતુ પાલિકાએ દબાણો દૂર કર્યા વગર એજન્સીએ કામ આપી દેતા આમોદ નગરજનોમાં પાલિકાની કામગીરી સામે અસંતોષ જોવા મળ્યો હતો, જેથી આમોદના કેટલાક જાગૃત નાગરિકોએ તળાવ ઉપરના ગેરકાયદેસર દબાણો દૂર કરવા પાલિકાના સત્તાધીશો સમક્ષ દબાણ લાવતા પાલિકા સત્તાધીશોને તેમની ફરજનું ભાન થયું હતું અને આમોદ પાલિકાના ઇજનેર દ્વારા મોટા તળાવ ઉપર ગેરકાયદેસર દબાણો ઊભા કરેલા 9થી વધુ દબાણકર્તાઓને નોટિસ ફટકારી દિન 3માં દબાણ દૂર કરવા ફરમાન કર્યું હતું। ત્યારે પાલિકા ગેરકાયદેસર દબાણો દૂર કરશે કે પછી વાલા દવાલાની નીતિ અપનાવશે તે જોવાનું રહ્યું।